નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ એટલે કે પ્રી મોન્સૂન જે એક્ટિવિટી શરૂ થઈ એના કારણે અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શરૂઆત થઈ, છૂટોછવાયો વરસાદ પડ્યો. હજુ આગામી 2 થી 4 દિવસ સુધી આ વરસાદ રહે તેવી સંભાવનાઓ છે. અત્યારે વિંડીના માધ્યમથી પહેલા સમજીએ તો દક્ષિણ ગુજરાતમાં એની અસર થતી દેખાઈ રહી છે. આજના દિવસના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉપરથી પસાર થતા હોય એના કારણે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. સાથે જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અલગ અલગ સિસ્ટમો બની રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ધીરે ધીરે તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારથી ટ્રફ જે છે એ ખેંચાઈને આવે છે. સાથે જ મધ્યપ્રદેશ તરફ એક ટ્રફ ખેંચાઈને આવેલો છે, જેની અસરને કારણે પણ ગુજરાતના મધ્યના ભાગોમાં એટલે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. એ ટ્રફ ધીરે ધીરે રાજસ્થાન તરફ જાય તેવી સંભાવનાઓ અત્યારે વિંડીમાં દેખાઈ રહી છે. બીજી તારીખની સ્થિતિ તમે જુઓ તો તમને ખબર પડે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એની અસર થવાની વધારે શક્યતાઓ છે. ડીસા, મહેસાણા સાથે જ અમદાવાદમાં પણ વરસાદ પડશે. બીજી તારીખે કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પાકિસ્તાન તરફથી પણ એક સિસ્ટમ આવી રહી છે એટલે કચ્છમાં પણ વરસાદ પડશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પડશે. દક્ષિણ ગુજરાતમાં એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ હશે. બાકી દરિયાકાંઠાના વિસ્તારોને એની અસર થાય તેવી સંભાવનાઓ છે. હવામાન વિભાગે હજુ સુધી એવી જાહેરાત નથી કરી કે વિધિવત રીતના ચોમાસું પ્રવેશી ગયું છે કેરળમાં, કારણ કે એના પણ જે કેટેગરીઝ હોય અલગ અલગ કે આટલા દિવસમાં એટલે 24 કલાકમાં આટલો વરસાદ પડવો જોઈએ. સાથે જ 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ. એ બધી જ વસ્તુઓ જ્યારે મેચ થતી હોય ત્યારે ચોમાસું ઓફિશિયલી કેરળમાં પ્રવેશી ગયું છે અને એ ચોમાસું ધીરે ધીરે પછી ગુજરાત તરફ આવે એવી આગાહી કરી શકીએ. હવામાન વિભાગે હજુ સુધી એવી જાહેરાત નથી કરી કે વિધિવત રીતના ચોમાસું પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાંતો માને છે કે ચોમાસું પ્રવેશી ગયું છે. સિસ્ટમ જે હતી એ ખૂબ મજબૂત હતી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડતો વરસાદ એ છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ હોય, પણ તમે જુઓ કે ટ્રફ જે ખેંચાઈને આવ્યો છે વરસાદનો, એના કારણે બહુ જ બધી જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિ ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. એટલે જુઓ 4 તારીખ સુધી તો આ સ્થિતિ રહેવાની છે. મોટાભાગે 4 તારીખ સુધી અમદાવાદથી લઈને આ બાજુ ઉત્તર ગુજરાતના ભાગો તરફ એ સિસ્ટમની સૌથી વધારે અસર દેખાઈ રહી છે. એટલે 4મી તારીખ સુધી આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. ખેડૂતોને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ એટલે એક સંકેત છે કે ભાઈ હવે ચોમાસું એકદમ નજીક છે. એટલે વાવણી લાયક વરસાદ ચોમાસાનો જે શરૂઆતનો હશે એ પડી જશે શરૂઆતમાં અને તમે ચોમાસાના ખેતીની તૈયારી કરી શકો, પાકની તૈયારી કરી શકો છો. અત્યારે તો દક્ષિણ ગુજરાતથી લઈને આખા ગુજરાતમાં વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદ એટલે નહીં કહીએ આપણે, કારણ કે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં પડશે. એટલે એક દિવસ મધ્ય ગુજરાતમાં ખૂબ પડવાનો છે, એક દિવસ ઉત્તર ગુજરાતમાં અને એક દિવસ દક્ષિણ ગુજરાતમાં પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ એ રીતના રહેશે. સાર્વત્રિક વરસાદ ત્યારે કહેવાય કે જ્યારે એક સાથે બધી જ જગ્યાએ વરસાદ પડતો હોય અને આખા રિજનમાં વરસાદ પડતો હોય તે સાર્વત્રિક છે. આ વરસાદ સાર્વત્રિક નથી રહેવાનો, છૂટોછવાયો વરસાદ પડશે. ક્યારેક અમદાવાદમાં પડતો દેખાશે, ક્યારેક વડોદરામાં. જેમ જેમ સિસ્ટમ અને એ ટ્રફ જેમ જેમ આગળ વધશે એના આધારે વરસાદ પડતો રહેવાનો છે. ટ્રફ મજબૂત છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. એટલે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અત્યારે તો ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ પણ આપી દીધા છે. 6થી 7મી તારીખ સુધીમાં તમે જુઓ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી પણ એક સિસ્ટમ જે છે, એક ટ્રફ જે છે એ ખેંચાઈને આવી રહ્યો છે, જેના કારણે દક્ષિણના ભાગો પર એની અસર થશે. અત્યારે તો 4મી તારીખ સુધી આખા ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.